તો આપણે ગયા લેક્ચરમાં જે ચર્ચા કરેલી, બરોબર, એ ચર્ચાને આપણે આગળ વધારશું. આપણે ગયા લેક્ચરમાં શું ચર્ચા કરેલી કે સર ગયા લેક્ચરમાં આપણી પાસે ચર્ચાનો વિષય હતો કે એન ફેક્ટર હતું આપણી પાસે. ઓકે સર, ગયા લેક્ચરમાં મારી પાસે શું હતું? એન ફેક્ટર હતું. સર બીજી વસ્તુ શું હતી? સર મોલારિટી, નોર્માલિટી, બરોબર છે. નોર્માલિટી હતી, મોલારિટી હતી. સર મારી પાસે ફોર્માલિટી હતી. સર મારી પાસે વેઇટ બાય વેઇટ પણ હતું. સેકન્ડ વસ્તુ સર મારી પાસે વોલ્યુમ બાય વોલ્યુમ હતું અને વેઇટ બાય વોલ્યુમ પણ મારી પાસે હતું. બરોબર છે. આ બધી વસ્તુ નોર્માલિટી છે, ફોર્માલિટી, વેઇટ બાય વોલ્યુમ, વેઇટ બાય વેઇટ, વોલ્યુમ બાય વોલ્યુમ, વેઇટ બાય વોલ્યુમ, બધું દરેક વસ્તુ આપણી પાસે હતી. બરોબર છે. આજનો લેક્ચર થોડોક 5-10 મિનિટ ટેકનિકલ ઇશ્યુને કારણે લેટ થયો છે. બરોબર છે. ચલાવી લેજો થોડું. ચાલો, હવે આજે છે ને હું તમને દીકરા દાખલા આપવાનો છું. બરોબર છે. આજનો આ એન મોલ કોન્સેપ્ટ માટેનો, સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રી માટેનો છેલ્લો લેક્ચર છે. આવતીકાલથી આપણે એટોમિક સ્ટ્રક્ચર તરફ વળશું. બરોબર. પણ આજે હું તમને જે દાખલા આપું એટલે ચોપડો અને પેન તમારો તૈયાર રાખજો. બરોબર છે. ચોપડો અને પેન તૈયાર રાખીને આપણે એના દાખલા વિશે જોશું. આપણે કાલે બીજી વસ્તુ હું જોયેલી સર, આપણે LR જોયેલું, લિમિટિંગ રિએજન્ટ. બરોબર છે. એક એક દાખલો હું તમારી સ્ક્રીન ઉપર મૂકું છું. એ દાખલા સ્ક્રીન ઉપર મૂક્યું ત્યારે તમારે દાખલાનો આન્સર ગણવાનો છે. હું તમને થોડોક સમય આપીશ, પછી હું એક દાખલો ગણાવીશ. અને ડીપીપીમાં જે પણ વસ્તુ નથી આવડતી, આપણે એવું રાખશે તો ડીપીપી માટે તમને સાથે સાથે સોલ્યુશન પણ આવે છે. એકવાર સોલ્યુશન તમારી જાતે જોવો. જો કદાચ ન આવડે તો પછી આપણે ડીપીપીમાં આગળ વધશું. બરોબર છે. ડીપીપીમાં કઈ કઈ રીતે તમને માહિતી મળશે એના વિશે આપણે જોશું. ઓકે, તો ચાલો આપણે હવે આજે હું તમને દાખલો આપું છું. પહેલા દાખલાની આપણે ચર્ચા કરીએ. ઓકે, ચાલો. ફર્સ્ટ ઇઝ હિયર. તમને શું આપેલું છે? ચાલો, ફર્સ્ટ દાખલો અહીંયા છે. ચાલો, શું છે કે બે તત્વો આપેલા છે. ચાલો, ઓકે. હવે બે તમને તત્વ આપેલા છે. એ તત્વ છે M અને N. શું છે? M અને N. તો M અને N પૈકી 3 ગ્રામ જેટલા M છે માં X પરમાણુઓ છે. 3 ગ્રામ જેટલા M માં શું છે? X પરમાણુઓ છે. અને 3 ગ્રામ B જેટલામાં શું છે? સર B પરમાણુ. સોરી, 9 ગ્રામ જેટલા N માં કેટલા પરમાણુઓ હશે? પેલા શું કરશો? પરમાણુઓની સંખ્યા ગોતવાની છે. તો ચાલો, તમારી પાસે 5 મિનિટ છે. બરોબર છે. આન્સર મને તમારે આપવાનો રહેશે. બરોબર છે. જે પણ આન્સર છે એ તમારે મને કહેવાનો રહેશે. વોટ ઇઝ ધ આન્સર? પેલા એક કામ કરીએ કે બે તત્વો છે તમારી પાસે. ઓકે, બે તત્વો છે તો પેલા M ના મોલ મેળવી લ્યો, કારણ કે બંનેના પરમાણુ ભાર તમને આપ્યા છે. M ના મોલ મેળવી લ્યો અને N ના મોલ મેળવી લ્યો. બરોબર છે. તો આપણે જોઈએ કે તમારી પાસે અહીંયા બે તત્વો છે. કયા કયા છે? એક છે M અને એક છે N. હવે N ના 3 ગ્રામ છે M, અને N માટે શું છે? 9 ગ્રામ છે. ઓકે, ચાલો આપણે જોઈએ હવે M ના મોલ. કોના? M ના એટલે M ના X. યસ, વોટ ઇઝ ધ આન્સર? X. X. X તમારે ગોતવાનો છે. X જેટલા પરમાણુઓ છે એટલે X ગોતવાનો છે. એટલે તમે એક કામ કરો કે પેલા M ના મોલ અને N ના મોલ, બંનેના મોલ મેળવી લો. તો ચાલો હવે આપણે 3/30 એટલે કેટલા આવશે? 3/30 તો 0.1. 6.022 ગુણ્યા 10 ની 22 ઘાત. 22 ઘાત. કારણ કે શું થશે? આપણે મોલ લઈએ એટલે આ આપણે 0.1 લે અથવા 1/10 થશે. એ પ્રમાણે 9/90 એટલે 1/10. હવે 1 મોલ હોય, ધ્યાન આપજો, 1 મોલ હોય એટલે અણુની સંખ્યા કેટલી થશે? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો 1/10 મોલ હોય તો કેટલા? બરોબર છે ને? તો અહીંથી જવાબ મળી જાય 6.022 ગુણ્યા 10 ની 22 ઘાત. એ જ પ્રમાણે અહીંયા સેમ પોઝિશન, 1 મોલ હોય તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. અને એ જ પ્રમાણે જો 1/10 મોલ હોય તો હાઉ મેની? ધેટ મીન્સ અણુની સંખ્યા આવશે 6. બંને માટે 6.022 ગુણ્યા 10 ની 22 ઘાત. ઓકે, તો એકદમ સિમ્પલ દાખલો હતો આ. ચાલો સેકન્ડ જોઈએ.
વાયુનું દળ મેળવવાનું છે. 112 સેન્ટીમીટર ક્યુબ CH4 છે એના વાયુનું શું મેળવવાનું છે? દળ. તો પેલા એક કામ કરો ને, હવે 1 મોલ વાયુ સેન્ટીમીટર ક્યુબ છે એટલે ml જ થયું, બરોબર છે કે નહીં? તો કરી લો જાતે, પેલા કરી લો, ટ્રાય મારો, પછી આન્સર કયો મને. ઓકે, થોડોક સમય હું તમને આપું છું. જેમ બને એમ આપણે વધારે દાખલા પ્રેક્ટિસ કરશું. 0.08. 0.08 ઇટ ઇઝ રાઈટ આન્સર. કેમ સર? હવે તમારી પાસે CH4 છે, એનું દળ મેળવવાનું છે. તો એક કામ કરો ભાઈ, 1 મોલ હોય, બરોબર છે, 1 મોલ જો હોય તો એનું કદ કેટલું થાય? કારણ કે આપણે કદની ચર્ચા કરી છે, બરોબર છે. 1 મોલ હોય એટલે 22,400, કારણ કે સેન્ટીમીટર ક્યુબ છે એટલે આને ml માં લઉં છું, બરોબર છે. 22,400 ml. તો હવે CH4 ના મોલ મેળવો. તો CH4 ના મોલ, CH4 ના મોલ કેટલા થશે? સર વજન તો આપ્યું નથી, પણ આણ્વીય દળ ખબર છે એટલે weight by 16. ઓકે, weight by શું આવશે? 16. weight by 16 એટલે જો 1 મોલ હોય, ધ્યાન આપજો, 1 મોલ હોય તો આટલા હોય, તો weight by 16 આપણને ખબર નથી તો હાઉ મેની, બરોબર છે. આનો રેશિયો તમે કાઢશો, બરોબર છે, એટલે આનો રેશિયો કાઢશો એટલે 16 ગુણ્યા 112 આપણે ml માં લેવાનું ને, 112 ml, 16 ગુણ્યા 12, પછી આપણે લેશું 16 ગુણ્યા 12 ગુણ્યા ભાગ્યા 101 મિનિટ ભાગ્યા 22,400, એટલે આ તમે ગણતરી કરશો એટલે 0.08, એટલે સી ઇઝ રાઈટ આન્સર. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે ભાઈ? આર્યો. આ તો એકદમ સિમ્પલ દાખલો છે, બરોબર છે, થઈ જશે આરામથી એકદમ. નીચેના પૈકી કેમાં અણુઓની સંખ્યા મહત્તમ છે? યસ, અણુઓની સંખ્યા નીચેનામાં કેમાં મહત્તમ? જો પેલા અણુઓની સંખ્યા મહત્તમ એટલે સર 1 મોલ માટે અણુઓ કેટલા હશે? 6.022 into 10⁻23. ઓકે, ચાલો હવે 34 ગ્રામ H2O, 34 ગ્રામ એટલે 1 H2O નું આણ્વીય દળ કેટલું હોય? સર 1 H2O is 16, 16 ને 2 18. ઓકે, તો પેલા કામ કરો કે H2O ના મોલ મેળવી લ્યો. H2O ના મોલ કેટલા થશે એ પ્રમાણે CO2 ના મોલ મેળવો, N2O5 ના મોલ મેળવો, C2H5 ના મોલ મેળવો. આ બધાયના મોલ આધારિત અને આ રેશિયો મૂકો, બરોબર છે, એટલે તમને ખબર પડી જાય કે અણુઓની સંખ્યા કેમાં વધારે હશે. ચાલો, એપલ 34 ગ્રામ H2O. 34 ગ્રામ H2O ઇટ્સ રાઈટ આન્સર, કારણ કે એના મોલ સૌથી વધારે આવશે, બરોબર છે. બાકી આના મોલ ઓછા આવશે, કારણ કે આનું વજન 44 ગ્રામ થાય. 44 આનો સોરી આણ્વીય દળ મોલેક્યુલર વેઇટ 44 ગ્રામ છે. 28 ગ્રામ તમને આપેલું, 1 થી તો ઓછા જ થશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી પાસે CuSO4 નો, બરોબર છે. CuSO4 નો ક્વેશ્ચન છે, એમાં અણુઓની સંખ્યાનું દળ આપણે મેળવવાનું છે. ચાલો, પહેલા તો CuSO4 into 5 times H2O ના 10⁻22 અણુઓનું દળ કેટલું થશે? પહેલા CuSO4 નો મોલેક્યુલર વેઇટ, CuSO4 ઇન મોલેક્યુલર વેઇટ મેળવી લો. ચાલો, CuSO4 છે, CuSO4 નો મોલેક્યુલર, બધાનો ઇન્ડિવિજ્યુઅલી મોલેક્યુલર વેઇટ મેળવો, એટલે આ મોલેક્યુલર વેઇટ આઈ થિંક આવે છે 249.5 ગ્રામ. ઓકે, 200. હવે તમને ફરીથી કાલની વેલ્યુ આપણે સતત એને ચલાવીએ છીએ. આ રેશિયો ખબર છે, તો અહીંથી તમને અણુઓની સંખ્યા મળી ગઈ. કેમ સર? 6.022 ગુણ્યા 10⁻23 અણુ કેટલા ગ્રામમાં હાજર હોય? સર 1 મોલમાં હાજર હોય. 1 મોલ એટલે એના આણ્વીય દળ જેટલું વજન, તો આટલા દળને આધારે લેવાનો છે, એટલે 249.5 ગ્રામમાં એટલા હાજર હશે. તો તમારી પાસે કેટલા અણુ છે? 10⁻22 અણુ છે, તો 10⁻22 અણુ હશે તો કેટલા? ધેટ મીન્સ 249.5 ગુણ્યા 10⁻22 છેદમાં 6.022 ગુણ્યા 10⁻23. આનું જ્યારે તમે કેલ્ક્યુલેશન કરશો એટલે કેલ્ક્યુલેશન આવશે 4.158 ગ્રામ.
સી ઇઝ અ રાઈટ આન્સર. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણને શું કહે છે જોઈએ કે ફરીથી અણુની સંખ્યા વાળો ક્વેશ્ચન છે. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. આપણે કહી શકીએ કે બોર્ડમાં આવા ક્વેશ્ચન તમે મૂકજો. બોર્ડના ક્વેશ્ચન જેવો છે. શું છે જોઈએ તો ભાઈ, નીચેના પૈકી સૌથી ઓછા અણુ કેમાં હશે? ઓછા અણુ એનો મિનિંગ કે સર ઓછા અણુ હોવો એનો મિનિંગ શું થશે કે જેના મોલ સૌથી ઓછા હોય. જેના મોલ સૌથી ઓછા હોય. તો અહીંયા 0.1 મોલ છે. આ 0.1 મોલ. 0.1 મોલ એટલે અણુની સંખ્યા ગણી લો. 22 ગ્રામ એટલે 0.5 મોલ થાય, કારણ કે 44 ગ્રામ એટલે 1 મોલ. અહીંથી એના અડધા આપ્યા છે, ધેટ મીન્સ 0.5 મોલ. હવે O2 CO2 તમે લ્યો તો CO2 ના 5 મોલ જ થાય, કારણ કે 22,400 લ્યો, 22,400 ml લ્યો તો 1 મોલ, અને 1 મોલ એટલે એવોગેડ્રો આંક. પણ અહીંયા તો 0.11200 છે, એનો મિનિંગ 0.5 મોલ. ઓકે, અને 22.4 એટલે તો એક મોલ જ થયો. ધેટ મીન્સ આન્સર ઇઝ 1, કારણ કે 0.1 મોલ CO2 માં શું હશે? સૌથી ઓછા અણુઓ હશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. ચાલો શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન? જો એકદમ ફટાફટ આ ક્વેશ્ચન થાય છે. ચાલો ટ્રાય મારો. શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન? ઓકે, ચાલો શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન કે તમારી પાસે 4.8 ગ્રામ નાઇટ્રેટ સંયોજનો આપેલા છે. કેટલા છે? 4.8 ગ્રામ નાઇટ્રેટ સંયોજનો છે. તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? બરોબર છે, એ તમારે ગોતવાનું છે કે ભાઈ એમાં કેટલા ઇલેક્ટ્રોન હાજર હશે. ચાલો 4.8 ગ્રામ છે. પેલા એક કામ કરીએ. પેલા તો નાઇટ્રેટ છે એની ઇલેક્ટ્રોન રચના આપણે અહીંયા લખી દઈએ કે ભાઈ નાઇટ્રેટ છે એટલે નાઇટ્રોજન હોય તો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3. એનું મિનિંગ n-3 હશે તો 1s2 2s2 2p6. ઓકે, એનો મિનિંગ આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અત્યારે કેટલા થયા? 8 ઇલેક્ટ્રોન થયા. બરોબર છે. ચાલો હવે નાઇટ્રેટ છે તો એનો હું મેળવી લઈએ સર? એના મોલ મેળવી લો. તો નાઇટ્રોઆઇડના મોલ. કેમ? આપણે અણુની સંખ્યા જોતી છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા જોતી છે એટલે મોલ આધારે એવોગેડ્રો ખબર પડે. ચાલો મોલ થશે 4.8 ભાગ્યા, તમે કેટલા લેવા પડશે? નાઇટ્રોજનનું વેઇટ કેટલું થશે? 14. તો અહીંયા ભાગ્યા 14, એટલે આના મોલ આવશે 0.3 મોલ. કેટલા? 0.3. તો હવે તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા, હવે તમને નાઇટ્રેટમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. બરોબર છે, એટલે કુલ તમે જો ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતો હોય તો 8 ગુણ્યા 3.3 મોલ શું છે? એના મોલ છે. 8 ઇલેક્ટ્રોન છે કુલ, અને એનો એવોગેડ્રો આંક વડે એને ગુણી દો. 6.022 ગુણ્યા 1023 ઘાત. જ્યારે આને તમે ગુણશો ફાઇનલ આન્સર ઇઝ 1.44 ગુણ્યા 1024 ઘાત, કારણ કે પોઈન્ટ તમારે ઘાત પાછળ લઈ જવી પડશે. બરોબર છે, એટલે એ રીતનું તમને પ્રશ્ન આવશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન મેં અહીંયા મૂકેલો છે. આઈ થિંક તમને મેં પેલામાં પણ, જો કદાચ મને યાદ નથી ડીપીપીમાં હતો કે નહીં, બરોબર છે, તો ડીપીપીમાં લગભગ આ ક્વેશ્ચન હતો. શું કે છે આ ક્વેશ્ચન જોવો તો જરી કે બેરિયમ કાર્બોનેટ કેટલા છે? 9.85 ગ્રામ બેરિયમ કાર્બોનેટ ના સંપૂર્ણ વિઘટન. વિઘટન એટલે કે કાર્બોનેટનું વિઘટન, ધેટ્સ કોલ્ડ કેલ્સિનેશન પ્રક્રિયા. તો કેલ્સિનેશન પ્રક્રિયામાં કાર્બોનેટનું વિઘટન થાય છે, જે બેરિયમ ઓક્સાઇડ પ્લસ CO2 આપે છે. ઓકે, તો હવે તમારે શું કરવાનું છે કે તમારે ગોતવાનું છે કે આ પ્રક્રિયા દરમિયાન કેટલા CO2 ઉત્પન્ન થશે, અને એ CO2 નું તમારે કદ મેળવવાનું છે. શું મેળવવાનું છે દીકરા? કદ મેળવવાનું છે. તો પેલા એક કામ કરીએ કે બેરિયમ કાર્બોનેટ છે એનો મોલેક્યુલર, પેલા તો વિઘટન પ્રક્રિયા લખી નાખું. ભાઈ બેરિયમ કાર્બોનેટ ઇટ્સ ગોઈંગ ટુ બેરિયમ ઓક્સાઇડ પ્લસ CO2. ઓકે, બેરિયમ ઓક્સાઇડ પ્લસ CO2 તમને આપે છે. હવે હું આનું મોલેક્યુલર વેટ મેળવી લઉં તો બેરિયમનો 137.34, કાર્બનનો 12, અને ઓક્સિજન છે તો ઓક્સિજનનો 16 હોય. હવે 16 છે એવા કેટલા છે? 3 છે. બરોબર છે. આની એકચ્યુઅલમાં તમે ગણતરી કરશો એટલે આ જવાબ આવશે 197.37. બરોબર કે નહીં? 197.37. જો હું 197.37 બેરિયમ, જો ધ્યાન આપજો, મેં તત્વયુગ્મિતીય વાળી થિયરી ભણાવેલી. આ તત્વયુગ્મિતીય ઉપરથી જ દાખલા છે કે 197.37 જ્યારે હું બેરિયમ કાર્બોનેટનું વિભાજન કરું તો મારે આધાર લેવાનો છે CO2 ને.
ધેટ મીન્સ કારણ કે આને નથી લેવાનો, કારણ કે બેરિયમ ઓક્સાઇડ CO2 એટલે 44 ગ્રામ CO2 મને પ્રાપ્ત થાય. ક્યારે કે હું 197 ગ્રામ કાર્બોનેટનું વિભાજન કરું, એનો મિનિંગ મને 1 મોલ CO2 પ્રાપ્ત થાય. 1 મોલ CO2 પ્રાપ્ત થાય એનો મિનિંગ મને 22.4 લીટર CO2 પ્રાપ્ત થાય. ઓકે, અને હું કેટલા કે 22.4 લીટર હું વાપરું છું. ઓકે, તો હવે હું કરશો તમે ભાઈ 1.97 કરો, 197.37 ગ્રામ જ્યારે હું બેરિયમ કાર્બોનેટનું દહન કરું તો મને 44 ગ્રામ મળે છે. બરોબર છે, એટલે હું એ લખું ભાઈ 1.97.37 મને 44, પણ આપણને જવાબ કદમાં લાવવાનો કીધો, એનું મિનિંગ હું એમ કહી શકું 22.4 લીટર CO2 મળે છે. તો 9.85 ગ્રામ હોય, લખી લ્યો અહીંયા 9.85 ગ્રામ હોય તો કેટલા લીટર, હાઉ મેની લીટર રિક્વાયર? તો 9.85 ગુણ્યા 22.4 ભાગ્યા 197.37. બરોબર છે, આની ગણતરી તમે જો આગળ વધારશો ધેટ્સ કોલ તમારો જવાબ આવશે 1.11 મીનિંગ કે તમે આગળ વધારવી પડશે પેલી, એટલે 1.12 તમારો આન્સર આવશે. બરોબર છે, ચાલો નેક્સ્ટ દાખલા માટે તૈયાર થઈ જાવ. ચાલો નેક્સ્ટ શું છે? ચાલો સરસ દાખલો છે, AIPMT 2008 નો પ્રશ્ન છે. શું કહે છે પ્રશ્નને જોઈ લો એકવાર. ઓકે, ચાલો તમને આપેલું છે, પાછો આ તત્વ યુગ્મિતિઓનો પ્રશ્ન થયો. બરોબર છે, હવે તમને PBO ની રિએક્શન આપી છે કે PBO HCl સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તમારે શું મેળવવાનું છે કે કેટલા મોલ PbCl2 મળશે. એટલે પહેલા તો રિએક્શન લખી નાખો કે PBO પ્લસ HCl ઇટ્સ ગીવ PbCl2. બરોબર છે, હું લખશો રિએક્શન PBO પ્લસ HCl ઇટ્સ ગીવ PbCl2. બરોબર છે, બે વસ્તુ તમે લખી નાખો. એટલે હું અહીંયા રિએક્શન તમને લખી દઉં છું. રિએક્શન ધેટ ઇઝ PBO પ્લસ HCl ઇટ્સ ગીવ PB, કારણ કે PB છે એના ઉપર +2 વીજભાર એટલે PbCl2, અને અહીંથી H2O દૂર થશે. તો આ પ્રક્રિયાને સંતુલિત કરશો એટલે અહીંયા હાઇડ્રોજનને 2 વડે ગુણિત 0.029. ભાઈ બહુ ફાસ્ટ આન્સર. કઈ નહીં, ચાલો જેને આવડી ગયું છે આપણે રેકોર્ડેડ વિડીયો મૂકવો છે એના માટે આપણે આગળ વધારશું. કે આપણી પાસે PBO છે, આપણી પાસે HCl છે. પેલા બંનેનો મોલેક્યુલર વેટ મેળવી લો. તો PBO નો મોલેક્યુલર વેટ થશે 223. બરોબર છે, આનો થશે 223 અને આનો આપણને ખબર છે 36.5 ગ્રામ. બરોબર, ગુણ્યા 2 આપણે કરી શકશું. ચાલો હવે એક કામ કરીએ કે બંનેના મોલ મેળવી લઈએ. તો પેલા PBO ના મોલ મેળવો. તો PBO ના મોલ is equal to 6.5 ગ્રામ ડિવાઇડ બાય 223. બરોબર છે, એટલે તેનો આન્સર આવશે 0.029. અને એ જ પ્રમાણે HCl ના મોલ મેળવો. તો HCl ના મોલ is equal to 3.2 ડિવાઇડ બાય 36.5. બરોબર છે, આની ગણતરી કરશો એટલે આવશે આન્સર 0.087 સમથિંગ આવે છે. બરોબર, 8767 જેવો સમથિંગ આવે છે. ચાલો હવે બંનેના મોલ મળી ગયા એટલે 1 મોલ PBO is equal to 2 મોલ HCl, કારણ કે 1 મોલ PBO નું દહન કરો તો તમને 2 મોલ HCl તમને મળે. એટલે 1 મોલ PbCl2 તમને પ્રાપ્ત થાય. તો 1 મોલ PBO એ 1 મોલ PbCl2 આપે. ધ્યાન આપજો, 1 મોલ PBO એ તમને 1 મોલ PbCl2 આપે. તો હાઉ મેની મોલ ઓફ 0.029 મોલ PBO રિક્વાયર્ડ? તો તમને આન્સર આવશે 0.029 મોલ. બરોબર છે, ડાયરેક્ટ કોઈ ગણતરી વગરનો, એટલે ઓપ્શન ડી. ચાલો જોઈએ શું છે. NTP વાળો દાખલો છે, એમ્સ છે. એમ્સમાં પૂછાયેલો, એમ્સની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. તમે એટલી તૈયારી કરેલી છે કે હવે તો તમને લગભગ આવડી જ જશે. ચાલો CC છે. CC મીન્સ MLH થયું. બરોબર છે ને, એ તો આપણને રાશિ ખબર હોવી જોઈએ કે 1.12 ગુણ્યા 10⁻⁷ cc કદ ધરાવતા વાયુમાં અણુઓની સંખ્યા કેટલી હશે? હવે એક કામ કરો કે CC ને છે, કારણ કે લીટરમાં વસ્તુ લેવી પડશે. બરોબર છે, લીટરમાં ન લ્યો તો તમારે 22,400 લેવા પડે. હવે CC માં વસ્તુ છે એટલે કે ભાઈ 22.4 લીટર હોય તો 1 મોલમાં અણુની સંખ્યા કેટલી હોય? 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. બરોબર છે, તો તમારી પાસે જે કદ છે એને તમારે ફેરવવું પડશે. એટલે પેલા એક કામ કરીએ કે ભાઈ આપણી પાસે સર આન્સર ઇઝ કે કઈ રીતે થશે કે ભાઈ 1.12 ગુણ્યા 10⁻⁷ cc
સીસી એટલે ml જ એટલે 1.12 ગુણ્યા 10⁻7 ml. હવે આ ml ને લીટરમાં ફેરવવું હોય તોય ફેરવી શકો ને ml માં રાખવું હોય તો રાખી શકો. કઈ રીતે? ભાઈ આને હું કદાચ ml માં લીટરમાં ફેરવું એટલે 10⁻10 લીટર થઈ ગયું. ઓકે, હવે જો આપણને ખબર છે કે ભાઈ 22.4 લીટર હોય, બરોબર છે, અહીંયા આ લીટરમાં છે એનો મિનિંગ મેં અહીંયા લીટરમાં, જો અહીંયા હું 22400 ml માં લખું તો કોઈ ટેન્શન નથી. 22.4 લીટર હોય તો એમાં અણુની સંખ્યા 6.022 ગુણ્યા 10 ગુણ્યા 10⁻23 તમારે કેટલા લીટર છે? મારી પાસે 1.12 ગુણ્યા 10⁻10. તો હાઉ મેની ઓફ મોલેક્યુલ્સ રિક્વાયર્ડ, બરોબર છે, એટલે એનો જવાબ આવશે 3.01 × 10⁻12. બરોબર છે, આ ગણતરી કરશો એટલે તમને આ આન્સર મળશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. આ AIPMT 2015 નો ક્વેશ્ચન છે. ચાલો જોઈ લો. ઓકે, સોલ્વ કરવાનો થોડોક સમય રહેશે તમારી પાસે. ચાલો, શું છે ભાઈ? એક વાયુનું મિશ્રણ છે જે વેઇટ બાય વેઇટ પર્સન્ટેજમાં, એટલે કે H2 નું 1 વેઇટ છે અને ઓક્સિજનનું 4 છે, એવી રીતના વેઇટ બાય વેઇટ પર્સન્ટેજ તમને લોકોને આપેલો છે. હવે તમને એમ કે છે કે એના મોલ મેળવો. શું મેળવો? મોલનો ગુણોત્તર મેળવો. હવે મોલ તો ઠીક છે, ચાલો મોલ સુધી તો વાંધો નથી, પણ મોલ સાથે શું મેળવવાના છે? એના ગુણોત્તર પણ મેળવવાના છે. એટલે આપણે અહીંયા જોઈએ કે વેઇટ ઓફ, કારણ કે સિમિલર ગણો તો વેઇટ ઓફ H2 ડિવાઈડ બાય વેઇટ ઓફ O2. ચાલો, વેઇટ ઓફ H2 છે 1 અને વેઇટ ઓફ O2 છે 4. ધેન ફાઇન્ડ મોલ. 4:1 આવશે આન્સર, બરોબર છે, પણ કઈ રીતે આવશે એ પેલા આપણે જોઈ લઈએ કે ભાઈ મોલ H2 ના મોલ ડિવાઈડ બાય મોલ ઓફ O2. હવે H2 ના મોલ એટલે 1 તમને આપેલું છે વજન, ડિવાઈડ બાય 2 તમને અહીંયા આપ્યો છે વજન 4, એટલે અહીંયા આવશે 32, બરોબર છે. જ્યારે આની ગણતરી કરશો એટલે આ આન્સર 4/1, ધેટ મીન્સ વેઇટ બાય H2 જેમ વેઇટમાં મોલરનો ગુણોત્તર આપણને તો વજન છે, એટલે મોલ ઓફ, એક મિનિટ, મોલ ઓફ H2 is equal to mol of O2. That means 4/1. Answer is B. Correct. Okay. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ફટાફટ આનો તો આન્સર જોઈએ. પ્રમાણ સૂચક સૂત્રભાર શું થશે? તમારે આ બાષ્પ ઘનતા આપી છે અને n is equal to 2 આપ્યો છે. શું થશે પ્રમાણ સૂચક સૂત્ર આનું? ચાલો, બાષ્પ ઘનતા ઉપરથી પ્રમાણ સૂચક સૂત્રભાર મેળવે n is equal to અણુ સૂત્ર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર, બરોબર છે. પ્રમાણ સૂચક સૂત્ર is equal to અણુ સૂત્ર ના છેદમાં n, બરોબર છે. તો n તો તમને આપેલું છે, તો સૂત્રભાર એટલે જ્યાં જ્યાં સૂત્ર છે અહીંયા ખાલી ભાર લખી રાખજો, બરોબર છે. સૂત્ર છે અહીંયા ભાર, કારણ કે આપણે સૂત્રભારની વસ્તુ કીધી છે. ચાલો, હવે સૂત્રભાર માટે પહેલા તો અણુભાર મેળવવો પડશે. તો અણુભાર is equal to 2 into vapor density. What is the vapor density? Is 28. That's called અણુભાર is 56. તો 56/2 એટલે 28. આન્સર ઇઝ બી, બરોબર છે. એકદમ ઈઝી દાખલો છે, એકદમ ઈઝી ક્વેશ્ચન છે. ચાલો, આ પણ સરસ ક્વેશ્ચન છે અને આ લગભગ તમે તમારી નજરે એકાદ બે વાર તો આ ક્વેશ્ચન પડી ગયેલો હોવો જોઈએ. વોટ ઇઝ એક્સ? બરોબર છે, તમને એની બાષ્પ ઘનતા આપી છે, ધેટ્સ કોલ, તમને એનો પરમાણુ ભાર મળી જશે, બરોબર છે. તમને બાષ્પ ઘનતા આપેલી છે, એનો મીનિંગ તમને પરમાણુ ભાર એનો મળી જશે. તો વેપર ડેન્સિટી ઇઝ 56. Vd is 56. That find molecular weight. Molecular weight is equal to 2 into vapor density. What is vapor density? 56
that much 112 molecular weight is 112. કોનો મોલેક્યુલર વેઇટ? સર કાર્બનના મોનોક્સાઇડ અને X માટે આપેલો છે. ધેટ મીન્સ કાર્બનના મોનોક્સાઇડ છે અને એના X માટે કુલ મોલેક્યુલર વેઇટ આટલો આપેલો છે. તો X શું હશે? X તમે કેટલો લ્યો તો 112 મળશે. તો અહીંયા લખીએ આપણે કે તમારે અહીંયા હું લખવું પડશે, પહેલા તો કાર્બનનો ઇન્ડિવિજ્યુઅલી મોલ લખી લ્યો, એટલે X મોલ ઓફ કાર્બન પ્લસ X મોલ ઓફ ઓક્સિજન, બરોબર છે. કુલ કેટલો છે? 112. તો આના માટે કેટલો થશે સર? આના માટે થાય 12 પ્લસ ઓક્સિજનનું વજન થાય 16, ધેટ્સ કોલ 28. તો આ થશે 28x ઇઝ ઇક્વલ ટુ 112, બરોબર છે. એટલે 112 ભાગ્યા 28 કરવાના થાય, એટલે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 112 ડિવાઇડ બાય 28, 28 ચોક 112, ધેટ મીન્સ આન્સર ઇઝ 4, બરોબર છે. 4 નંબરનો આન્સર છે તમારો, 3 નંબરનો આન્સર, પણ આન્સર 4. ચાલો મેં તમને કાલે જે પણ કરાવેલું n ફેક્ટર માંથી, એમાંથી ક્વેશ્ચન છે. શું થશે આન્સર? એમ્સ 1992 નો ક્વેશ્ચન છે. શું છે જોઈએ કે કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડ છે, ધેટ મીન્સ એમાંથી 2H+ છૂટા પડતા હશે. કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડને 100 ml જલીય દ્રાવણમાં ઓગાળતા, 100 ml જલીય દ્રાવણમાં ઓગાળતા એની નોર્માલિટી 1 થાય, બરોબર છે. એટલે કેટલો વજન તમારે મેળવવાનું છે? શું મેળવવાનું છે? વજન. તો સર નોર્માલિટીનું સૂત્ર મૂકીએ. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં તુલ્યભાર, બરોબર છે. તુલ્યભાર ગુણ્યા એનું કદ. તો પેલા તો ડાયબેઝિક એસિડ છે, ધેટ મીન્સ અણુભારને તુલ્યભારમાં ફેરવવો પડશે. તો અણુભારને તુલ્યભારમાં ફેરવવા તમે શું કરો? અણુભારને તુલ્યભારમાં, બરોબર છે. અહીંયા સોરી, ડાયબેઝિક એસિડ નો ડાયરેક્ટ અણુભાર આપી દીધો છે 200 છે, સોરી. તો 200 છે, તો તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ અણુભાર, બરોબર છે. થોડી માહિતી તમને લાગશે કંટાળાજનક, લખવી પડે છે કારણ કે આપણે બીજા વિદ્યાર્થીઓ આપણે સાથે નથી જોડાયેલા, એના માટે લખું છું. તો 200 ડિવાઇડ બાય 2, કારણ કે ડાયબેઝિક છે, ધેટ મીન્સ n ફેક્ટર ઇઝ 2, બરોબર છે. એટલે આ 100, તો મોલેક્યુલર તમારે વેઇટ મેળવવાનો છે, તુલ્યભાર એનો છે 100 ઇન્ટુ 1000, અને તમને કદ પણ, કારણ કે ઉપર 100 લખેલા છે અને મોલારિટી આપેલી છે 0.1. એટલે તમે હવે આગળની ગણતરી જાતે કરી શકો છો, બરોબર છે. શું આવશે જવાબ? 1 ગ્રામ, 1 ગ્રામ, બરોબર છે. કારણ કે 10 સામે ગુણાશે એટલે 0.1 ગુણ્યા 10 એટલે 1. રાઈટ આન્સર ઇઝ A. ચાલો આપણે નેક્સ્ટ જઈએ ક્વેશ્ચન. ચાલો, મેં બધા પ્રકારના ક્વેશ્ચન લીધેલા છે, બરોબર છે. આમાં નોર્માલિટી, મોલારિટી, બધા પ્રકારના. ચાલો, દ્રાવણની સમપ્રમાણતા કેટલી થશે? એટલે તમારે નોર્માલિટી મેળવવાની છે. ચાલો છે, શું ક્વેશ્ચન છે કે 4 ml 0.05 મોલર H2SO4 ઇટ્સ રિએક્ટ વિથ, નહીં, બે અલગ અલગ મિશ્ર કર્યા છે, એટલે ધેટ મીન્સ 6 ml 0.3 મોલર H2SO4. ઓકે, તો આની આધારે તમારે શું પહેલા દીકરા કરવું પડશે? તો મોલારિટી મેળવવી પડશે. શું મેળવવું પડશે? મોલારિટી. કારણ કે મોલારિટી મેળવો તો તમને સપ્રમાણતા સુધી પહોંચે. n ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટર ઇન્ટુ m. ચાલો અહીંયા સૂત્ર મૂકશે m1 v1 પ્લસ, સોરી અહીંયા લખી ઇન્ટુ m2, એટલે કુલ મોલારિટી એટલે m ઇન્ટુ v. m1 કેટલું છે સર? 0.05 મોલર. v કેટલું છે? એનું 4, પ્લસ m2 કેટલું છે? 0.3 મોલર, ગુણ્યા એનું શું છે? કદ 6 ml. એમ મેળવવાનો કુલ કદ કેટલું થાય? સોરી અહીંયા ગુણાકાર આવશે. કુલ કેટલું થશે? કુલ કદ 10, કારણ કે 6 પ્લસ 4. ઓકે, આને કરતા બનાવીને જો આની ગણતરી કરશો તમે, તો આના જે મોલ છે એ મોલારિટી આવશે 0.4. ધેટ મીન્સ તમારી પાસે H2SO4, મેં કાલે કીધેલું H2SO4 માટે સપ્રમાણતા. ઓકે, હવે H2SO4 માટે એટલે H 2H પ્લસ SO4 minus 2, કારણ કે આનો n ફેક્ટર થશે 2. n ફેક્ટર 2, that means 0.02 into 0.4. The C, A is right answer. ઓકે, ચાલો નેક્સ્ટ તરફ આપણે વળીએ. તમને આન્સર છે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય કે રિડ્યુસિંગ એજન્ટ હોય ત્યારે n ફેક્ટરનો તમે કેમ ઉપયોગ કરો છો? ચાલો, તો આનો તુલ્યભાર શું થશે? I2 react with 5 mol of Cl2 and 6 mol of H2O, બરોબર છે. એ તમને 2 mol of
HiO3 અને 10 મોલ ઓફ HCl તમને આપે છે. તો I2 નો તુલ્ય ભાર કેટલો હશે? તો અહીંયાથી કોનું તમારે જોવાનું રહેશે મેન, કે કોનું, કારણ કે આના ઉપરથી એન ફેક્ટર મેળવો એનો મિનિંગ કે આ કોણ રિડક્શન થાય છે અને કોણ ઓક્સિડેશન થાય છે, બરોબર, એને આધારે તમારે ગણવું પડે. તો પેલા એન ફેક્ટર મેળવવો છે. તો તુલ્ય ભાર એટલે અણુભાર તો ચાલો તમને મળી જશે. અણુભાર તો અણુભાર ગોતવાનો જ નથી, ધેટ મીન્સ એમ જ રાખવાનું છે, બધા ઉપર એમ જ છે. ધેટ મીન્સ અહીંયા હું લખું તો અહીંયા આયોડિન ની ઓક્સિડેશન અવસ્થા 0. અહીંયા કેટલી થશે? ઓક્સિજનની -6 H પ્લસ માંથી એક જશે એટલે -5 પેલી બાદ જશે તો +5. ધેટ મીન્સ અહીંયા આયોડિન થયો +5, અહીંયા આયોડિન હતો 0, બરોબર. એટલે +5 નો વધારો, +5 નો વધારો થયો, મિનિંગ આ શું થયું સર? આનો એન ફેક્ટર છે ઇઝ 5. તો એન ફેક્ટર 5 થયો તો તુલ્ય ભાર ઇઝ ઇક્વલ ટુ અણુભારના છેદમાં 5. તો તમારો રાઈટ આન્સર છે ઈ સી. There is his answer. ઓકે, કારણ કે અહીંયા આયોડિન નું તમારે જોવાનું રહેશે ખાસ કરીને. ચાલો, પ્રેક્ટિસ માટે નો જ MCQ છે, ફટાફટ થવો જોઈએ. વોટ ઇઝ ધ રાઈટ આન્સર? આની 5 સેકન્ડે આવા ક્વેશ્ચન ની થવી જોઈએ નહીં. આના માટે પહેલી તો H3PO4 H3PO4, બરોબર છે, એકદમ આન્સર તો મળી ગયો છે મને. H3PO4 ઇઝ અ ટ્રાઇબેઝિક એસિડ બીકોઝ ઓફ ફોસ્ફરસ ની સંયોજકતા કેટલી હોય સર? 5 હોય. એમાં અહીંયા 3 OH જોડાઈ શકે. ઓકે, કારણ કે H3PO4 છે અને અહીં 3 થી જગ્યાએથી H+ છૂટો પડે, ધેટ મીન્સ ટ્રાઇબેઝિક એસિડ. અને ટ્રાઇબેઝિક એસિડ હોવાથી શું થશે? એનો n ફેક્ટર ઇઝ 3, ધેટ મીન્સ n ફેક્ટર ઇઝ 3, ધેટ મીન્સ 3 નોર્મલ ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચાલો, what is the correct answer of this question? ચાલો, મોલારિટી મેળવવાની છે, ધેટ મીન્સ તમારે m મેળવવાનો થશે. તો m1 into v1, ચાલો આ દાખલો તો એકદમ ફટાફટ આન્સર જોઈએ મારે આનો. આગળ આ સૂત્રનો જ ઉપયોગ કરી લીધેલો છે તમે, તો શું સૂત્રનો ઉપયોગ છે એ જરીક જોઈ લઈએ. સર અહીંયા m1 into v is equal to m1 into v1 plus m2 into v2. What is m1? m1 is 1 molar. What is કદ? લીટર જ છે એટલે લીટરમાં જ રહેવા દો. પ્લસ m2 કેટલા? 3 ડિવાઇડ બાય કદ. કુલ કદ કેટલું થશે સર? કુલ કદ થશે 5.5. ઓકે, m તમારે મેળવવાનું છે. m is equal to 2.5 ગુણ્યા 0.5 ગુણ્યા 3 ડિવાઇડ બાય 5.5. આની ગણતરી કરશો એટલે 0.73 આન્સર આવશે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. જો ધ્યાન આપજો, પ્રેક્ટિસ માટે મેં આવા લીધેલા છે. ચાલો, H2SO4 નું કદ કેટલું હશે? 1 મોલર NaOH છે, 10 ml 1 મોલર NaOH ના દ્રાવણને તટસ્થ કરવા 1 મોલર H2SO4 નું કેટલું કદ જોઈએ? બરોબર છે. હવે 1 મોલર જો NaOH હોય તો એને તટસ્થ કરવા, ઉદાહરણ આપું છું કે 1 મોલર NaOH હોય તો એને તટસ્થ કરવા તમારે 1 નોર્મલ NaOH જોઈએ, કારણ કે બેનું તટસ્થીકરણ n ફેક્ટર 1 થાય તો નોર્મલ અને 1 મોલર બે સમાન થઈ જાય. હવે H2SO4 જો 1 મોલર હોય તો એને તટસ્થ કરવા તમારે 2 નોર્મલ H2SO4 છે. કેટલા? 2 નોર્મલ H2SO4. ધેટ મીન્સ NaOH માટે N1 અને V1 મેળવો અને H2SO4 માટે N1 અને V1 મેળવો, બરોબર છે. ચાલો અહીંયા હું લખું છું NaOH અને ઇઝ ઇક્વલ ટુ H2SO4. હવે મોલારિટી N1 અને V1 લખું તો આના માટે N1 અને V1 ઇક્વલ ટુ N2 અને V2. ચાલો, NaOH માટે શું થશે? નોર્માલિટી 1, કારણ કે એનો પેલો OH માઇનસ ની સંખ્યા 1, એનું કદ કેટલું આપ્યું છે? 10 ml, બરોબર છે. પછી ml માં છે એટલે તમારે ખાસ જે લાસ્ટમાં જવાબ મળશે એ ml માં જ મળશે. હવે અહીંયા તમારા માટે H2SO4 માટે N2, ભાઈ આ થોડુંક અવાજ કોકનામાં વધારે આવે છે. ચાલો, હવે તમારી પાસે શું છે કે સર મારી પાસે N2 છે. N2 તમારે લેવું પણ H2SO4 માંથી તમારે લેવાનું થશે H2SO4, કારણ કે H2S નું મોલર 1 છે. નોર્માલિટી કેટલી થાય? 2 ગુણ્યા m y, કારણ કે અહીંયા મોલારિટી H2SO4 માટે n ફેક્ટર ઇઝ 2. ઓકે, ધેટ મીન્સ 2 into V2. Then find V2, 10 by 2. Answer is 5.
ઓકે, 5 આન્સર તમારા માટે થશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. હવે જો આ ક્વેશ્ચન તમને હું જાતે આપું છું કે AIPMT નો ક્વેશ્ચન છે. એ 2 કે 3 ક્વેશ્ચન તમને જાતે કરવા માટે હું આપું છું. ઉપરનો ક્વેશ્ચન તમારે જાતે કરવાનો છે. નીચેના ક્વેશ્ચન જોવો જરી કે HCl ની ઘનતા તમને આપેલી છે. કેટલી આપી દીકરા? 1.17 ગ્રામ ઇન્ટુ ઘન સેન્ટીમીટર. તો તેની મોલારિટી કેટલી હશે? હવે HCl ની ઘનતા 1.17 ગ્રામ ઘન સેમી છે. એનો મીનિંગ કે 1 ml માં એટલે 1 ઘન સેમીમાં કદમાં એના કેટલો વજન છે? 1.17 છે. એટલે ml ને તમારે મોલારિટીમાં ફેરવવું, વજન તમારે મોલારિટીનું સૂત્ર મૂકી દો. એકદમ ઈઝી ક્વેશ્ચન. વોટ ઇઝ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ વજનના છેદમાં મોલેક્યુલર વેઇટ ગુણ્યા કદ. વજન કેટલો છે? 1.17. વોટ ઇઝ મોલેક્યુલર વેઇટ ઓફ HCl? 36.5 ઇન્ટુ, હવે અહીંયા તમને ઘન સેમી આપ્યું છે, ધેટ મીન્સ કદ તમે લ્યો તો 0.001. બરોબર છે, 0.001. ધેટ મીન્સ આન્સર આની ગણતરી કરશો એટલે 32.5. ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. ચાલો ઉપરનો આ ક્વેશ્ચન તમારે જાતે કરવાનો છે કે ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ તરફ આપણે વળીએ. ચાલો શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? 3.6 મોલર H2SO4 ના દ્રાવણને 29% H2SO4 આવેલો હોય. જો 3.6 મોલર H2SO4 છે, આ દ્રાવણમાં 29% H2SO4 છે, ધેટ મીન્સ બાકીનું પાણી છે. તો H2SO4 ની ઘનતા કેટલી હશે? બરોબર છે, H2SO4 ની શું હશે? ઘનતા કેટલી હશે? પહેલા તો એક કામ કરો કે અહીંયા તમને 3.6 મોલર H2SO4, એનો મીનિંગ 1 લિટરમાં 3.6 મોલ H2SO4 તમે એડ કરેલા છે. હાલની તારીખમાં અત્યારે તમે શું કર્યા છે? એટલા એડ કરેલા છે. એટલે પહેલા એક કામ કરીએ. મેં કહું કે ભાઈ 3.6 મોલર H2SO4 છે ને, કેટલા? 3.6 મોલર H2SO4. એનો મીનિંગ શું થાય કે તમે 1000 ml લ્યો. કેટલા? 1000 ml અથવા 1 લિટર. તો એમાં તમે 3.6 મોલ કોના? H2SO4 ના એડ કરેલા છે. ધેટ મીન્સ મોલ ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, મોલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? વજનના છેદમાં આણ્વીય દળ. તો વજનના છેદમાં આણ્વીય દળ. તો તમને દ્રાવ્યનું વજન મળી જશે. મોલ કેટલા છે દીકરા? 3.6 ઇઝ મોલ. વજન મેળવવાનું છે. આણ્વીય દળ H2SO4 નું 98. ધેટ મીન્સ મોલેક્યુલર વેઇટ શું થશે? મોલેક્યુલર એટલે કુલ જવાબ આવશે 352. 1 મિનિટ, 352.8. આ તમને શું મળ્યું? વજન. પણ શું વજન મળ્યું? કે દ્રાવ્ય. કારણ કે તમે 3 પોઈન્ટ મેળવો છે, ધ્યાન આપજો, 3.6 મોલર છે, એનો મીનિંગ 1 લિટર તમે લ્યો અથવા 1000 ml દ્રાવણ લ્યો, એમાં તમે 3.6 મોલ H2SO4 દ્રાવ્ય કરેલા છે. દ્રાવ્ય કરેલા છે તમે અહીંયા જે વજન મેળવ્યું એ દ્રાવ્યનો વજન આવ્યો. કોનો આવ્યો? દ્રાવ્યનો. તો હું લખી નાખું છું દ્રાવ્યનો વજન. ખાસ ધ્યાન. હવે દ્રાવ્યનો વજન મળી ગયો. હવે દ્રાવ્યનો વજન મળી ગયો, એના ઉપરથી દ્રાવણનું વજન મળી જાય તો તમને ઘનતા મળી જાય. તો દ્રાવણનું વજન માટે અહીંયા તમને વેઇટ શું આપ્યું છે? 29% આપ્યું છે. વેટ બાય વેટ મૂલ્ય છે. વેટ બાય વેટ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગુણ્યા 100 ભાગ્યા દ્રાવણનું વજન. ઓકે, ચાલો વેટ બાય વેટ તમને કેટલો આપ્યો દીકરા? સર એ આપ્યો છે 29. દ્રાવ્યનું વજન કેટલું છે? અહીંયા હતું 352.8 કે 352.8 ઇન્ટુ 100 ડિવાઈડ બાય દ્રાવણનું વજન. ઓકે, તો દ્રાવણનું વજન મેળવવું છે. દ્રાવણનું વજન. ઓકે, એટલે થશે 352.8 ગુણ્યા 100 ભાગ્યા 29. બરોબર છે. આની જ્યારે તમે ગણતરી કરશો એટલે તમને આનો વેટ મળશે 1216.55. કેટલો મળશે? 1216.55. હવે તમારે શું કરવાનું છે કે આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને થોડીક હું નીચે લખી દઉં. આ પ્રક્રિયાની ઘનતા મેળવવાની છે. ચાલો, ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ. કેટલું દળ છે? 1216.5 ગ્રામ. એનું ધ્યાન આપજો. 1216. હવે કદ કેટલું થાય? તો કદ અહીંયા મેં શું કીધેલું કે 1000 ml માં તમારે દ્રાવ્ય કરવાનું, એટલે 1000. તમારી પાસે હવે આન્સર આઈ થિંક આવી ગયો છે 1.22.
બરોબર છે. આ 6 છે ને આગળ કરો એટલે 2 થશે, એટલે 1.22 ઇઝ અ રાઈટ આન્સર. બરોબર છે. એકદમ સરસ પ્રશ્ન છે, જોઈ લેજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે વળીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે પાણીની ઘનતા. બરોબર છે. હજી ક્વેશ્ચન આપણી પાસે છે. ચાલો, જો પાણીની ઘનતા 1000 કિલોગ્રામ ઇન્ટુ મીટર ક્યુબ હોય તો તેની મોલારિટી કેટલી છે? બરોબર છે. એ તમે કરો ત્યાં સુધી હું બાકીના ક્વેશ્ચન છે એ એડ કરી દઉં. બરોબર છે કે નહીં? ચાલો થોડીક ક્ષણ થોડુંક સહન કરી લેજો, પછી આપણે જોશું બધા દાખલા એક સાથે શું છે, પછી કઈ તકલીફ ના પડે વચ્ચે વચ્ચે. ચાલો, આ ક્યાં ગયા? આ દાખલે આવી ગયો. ચાલો, શું છે દાખલો? શું કે છે ભાઈ આપણને? કે સર દાખલો કે છે કે પાણીની ઘનતા 1000 કિલોગ્રામ હોય તો તેની મોલારિટી કેટલી થશે? ચાલો, હવે 1 કિલોગ્રામ એની ઘનતા છે, એના ઉપરથી મોલારિટી નક્કી કરવાની થાય. તો 1 લીટર પાણી હોય એનો મિનિંગ હું એમ કહું કે 1000 ml પાણી હોય તો 1000 ml એનો મિનિંગ હું ફેરવું તો એને મીટર ક્યુબમાં ફેરવું એટલે 1000 કિલોગ્રામ એટલે 10⁶ ગ્રામ પાણી થયું. કેટલા ગ્રામ? 10⁶ ગ્રામ પાણી થાય. તો હું તમારી પાસે એક આન્સર લઈને આવું. પાણીના પેલા મોલ મેળવી લો. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. પાણીના મોલ કેટલા થાય? 55.6 ગ્રામ. હવે 1000 કિલોગ્રામ, પણ પાછળ જો દીકરા મીટર સ્ક્વેર આપ્યું છે. શું આપ્યું છે? મીટર ક્યુબ, સોરી મીટર ક્યુબ આપ્યું છે, એટલે મીટર ક્યુબ. તો સેન્ટીમીટર ક્યુબમાં એમાં ફેરવો, એટલે કે આ ગણતરી જ્યારે તમે કરશો, બરોબર છે, એટલે ભાઈ અહીંયા હું લખું છું ભાઈ 1000 કિલોગ્રામ તમે લ્યો પાણી, 1000 કિલોગ્રામ પાણી લ્યો, એને મીટર ક્યુબ લખ્યું છે. એટલે હવે હું અહીંયા શું કહું છું, જો 1 લીટર હોય એનો મિનિંગ 1000 ml. ઓકે, 1 લીટર હોય એનો 1000 ml, એનો મિનિંગ 10⁻³ મીટર ક્યુબ. શું થશે? 10⁻³ મીટર ક્યુબ. એનો મિનિંગ અહીંથી હું જાણ આપજો કે 1 મીટર ક્યુબ હોય, 1 મીટર ક્યુબ H2O હોય તો એ શું થશે? 1 મીટર ક્યુબ H2O એટલે એનો મિનિંગ 10⁻³ કિલોગ્રામ પાણી. 10⁻³ કિલોગ્રામ પાણી, અને ગ્રામમાં ફેરવો તો 10⁶, કારણ કે આપણે ગ્રામમાં ફેરવું 10. બરોબર. હવે 10⁻³ મીટર ક્યુબ, કારણ કે અહીંયા આપણે કિલોગ્રામમાં લીધું છે, કિલોગ્રામ એટલે 10⁻³ અને પાછો મીટર ક્યુબ છે. આપણને જે રકમમાં આપેલું છે 10⁻³ મીટર ક્યુબ, એનો મિનિંગ શું થશે કે આ 1 કિલોગ્રામ પાણી છે. આ 1 કિલોગ્રામ પાણી એટલે સર 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. તો હવે કોઈ ટેન્શન નથી, અમને આરામથી થશે. પાણીના મોલ મેળવી લો. પાણીના મોલ આપણને ખબર છે 55.55, જેને 55.6 પણ કહી શકો. તમારે શું મેળવવાનું છે? મોલારિટી. મોલારિટી એટલે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલના છેદમાં લીટર. બરોબર, મોલના છેદમાં શું થશે? લીટર. મોલ કેટલા છે? 55.55. એનો મિનિંગ લીટર. સર લીટર આ તો ગ્રામમાં છે, લીટરમાં નહીં ફેરવું પડે, કારણ કે પાણીની ઘનતા 1 હોય. H2O ની ઘનતા ઇઝ 1. ધેટ મીન્સ એટલો જેટલો વજન હશે એટલું જ એનું કદ હશે. ધેટ મીન્સ આન્સર ઇઝ 5.56. બરોબર છે. આ લોકો 5 છે અને આગળ કરીને 55.6 કરે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. તમને 6 ગ્રામ યુરિયા આપ્યો છે. શું આપ્યું છે? 6 ગ્રામ યુરિયા. બરોબર છે. એ પણ તમારે હું એક કામ કરું, મોલન્સ વાળો પ્રશ્ન છે એટલે તમને જાતે કરવા આપું છું. બરોબર છે. ચાલો, હવે શું છે ક્વેશ્ચન કે x ગ્રામ પાણી અને 69 ગ્રામ ઇથેનોલને મિશ્ર કરતા બનતા દ્રાવણમાં ઇથેનોલના મોલન્સ 0.6 છે, તો x ગ્રામ શું હશે? આ પણ હું તમને જાતે ગણવા આપું છું. બરોબર છે. મોલન્સ પહેલા એક કામ કરો ને, ચલો પાણીના મોલ મેળવી લો, ઇથેનોલના મોલ મેળવો. બરોબર છે. બેની ગણતરી કરો એટલે એમાંથી x કરશે. કઈ રીતે ખબર? કારણ કે 180 ગ્રામ છે. હવે યુરિયા છે તો તમને ખબર પડી જાય. બરોબર છે. યુરિયા છે એટલે એને આધારે તો ખબર પડી જાય. પાણીનો વજન તમને આપી દીધો છે અહીંયા x ગ્રામ. 180 ગ્રામમાં કેટલા મોલન્સ થાય તમારે
મેળવવાનું છે. સોરી, આપણે બીજો દાખલો, સોરી, એ તો મોલન્સ વાળો મેં તમને જાતે આપ્યો નહીં. હું અહીંયા એક્સ ગ્રામની ચર્ચા કરતો હતો. આ તો મેં તમને જાતે આપ્યો. એક મિનિટ, થોડુંક ચાલો, આ રહ્યો. ઓકે, ચાલો, એક્સ ગ્રામ છે એટલે H2O ના મોલ, H2O ના મોલ, બરોબર છે. H2O વજન તો નથી આપ્યો એટલે ભાગ્યા આપણે અહીંયા 18, અને એ જ પ્રમાણે ઇથેનોલ ના મોલ એટલે ઇથેનોલ C2H5OH એટલે 69, બરોબર છે. 69 ડિવાઈડ બાય 646. બંનેના H2O ના મોલ મળી ગયા, C2H5 ના મોલ, બંનેના મોલન્સ નું સૂત્ર મૂકો. ધ્યાન આપજો, મોલન્સ નો સરવાળો 1 થી વધવો ન જોઈએ. ઘટકના મોલ છેદમાં કુલ મોલ. ઓકે, આની જ્યારે ગણતરી કરશો એટલે એમાંથી x ફાઇન્ડ આઉટ થશે. So last question is કે એક દ્રાવણ તમને આપેલું છે. આ દ્રાવણમાં તમને શું કીધેલું છે કે 1.2046 ગુણ્યા 1024 HCl ના અણુઓ રહેલા છે, જેનું કદ 1 ડેસીમીટર ક્યુબ છે. કેટલું છે? 1 ડેસીમીટર ક્યુબ. તો તમારે એમાં HCl ના આપણે મોલ ગયો તો એની મોલારિટી તમારે મેળવવાની છે. શું મેળવવાની છે? મોલારિટી. પણ અહીંયા સાંદ્રતા, એ ધ્યાન આપજો, અહીંયા મોલારિટી તમને મેળવવાની કીધી, પણ એ મોલારિટી મેળવીને તમને આન્સર પાછો નોર્માલિટીમાં માંગ્યો છે. દીકરા જોજો, ખાસ આન્સર પાછો તમને નોર્માલિટી. એટલે હું અહીંયા એકદમ સિમ્પલ દાખલો છે કે ભાઈ 6.0, એ જલ્દીમાં ભૂલ થશે કે 6.022 into 1023 ઇટ્સ ગીવ તમને શું આપશે કે એમાં કેટલા મોલ હોય? સર, એમાં 1 મોલ હોય. તમારી પાસે કેટલા HCl ના અણુ છે કે ભાઈ 1.2046 into 10⁻24 હોય તો હાઉ મેની મોલ? બરોબર છે. એને આધારે તમને મોલ મળશે. તો સર મને અહીંથી ખબર પડી જાય, અહીંથી મને 2 મોલ મળે. આ 24, કારણ કે ડિવાઈડ બાય કરો એટલે 2 મોલ તમને મળશે. હવે તમને શું કીધું છે? આની પહેલા તો સાંદ્રતા મેળવી લ્યો, અને આ સાંદ્રતા જે માંગી છે એ નોર્માલિટીમાં માંગી છે. કેમાં માંગી છે? નોર્માલિટીમાં. મોલ છે ને સાહેબ, અને કદ છે, તો એને આધારે મને પહેલા છે ને મોલારિટી મળી જાય. તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 2 ડિવાઈડ બાય 1, કારણ કે કદ ડેસીમીટર ક્યુબમાં છે એટલે તમે 1 લે તો ચાલે, એટલે 2 ડિવાઈડ બાય 1, ધેટ મીન્સ મોલારિટી ઇઝ ઇક્વલ. નોર્માલિટી જે છે, નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટર ઇન્ટુ મોલારિટી. n ફેક્ટર તમારા માટે એક જ h દૂર થાય છે, એક h. મોલારિટી કેટલી છે? 2. આન્સર ઇઝ 2. પણ અહીંયા તમે આ જે n ફેક્ટર વાળું છે એની જગ્યાએ તમે પેલું પણ લઈ શકો, નોર્માલિટી સૂત્રભાર જે બેઝિકતા એસિડિક, કારણ કે આ એસિડ છે તો એની શું હશે? બેઝિકતા. ઓકે, તો આઈ હોપ આજના જે આટલા ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા એને આધારે તમારું મોલ કોન્સેપ્ટ છે એ લગભગ ક્લિયર થઈ ગયેલું હશે. બરોબર, એટલે આવતા સન્ડે આપણે મોલ કોન્સેપ્ટની એક્ઝામ રાખેલી છે. બરોબર છે. મોલ કોન્સેપ્ટની એક્ઝામ છે, એના પ્રશ્નો તમે જોજો, શાંતિથી પ્રશ્ન સોલ્વ કરવાની કોશિશ કરજો. પછી આપણે જો લેક્ચરનો સમય વધારે મળશે તો આપણે એવું કરશું તો પેપરનું સોલ્યુશન પણ આપણે એમાં કરી દઈશું. બરોબર છે. ચાલો આપણે મળીએ આવતા લેક્ચરમાં.